ભગવાન સ્વામિનારાયણના જીવનમાંથી અનેક વસ્તુ શીખવા જેવી છે, પણ એ મધ્ય હું એમ કહું કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે નીલકંઠ વર્ણી રૂપે પોતાની યુવાવસ્થામાં તપશ્ચર્યા કરી, યુવાનોને એક સાધનાનો માર્ગ બતાવી, પછી પોતે ધર્મધુરા સંભાળી રાજા રૂપે થયા, ધર્મની ગાદી ઉપર આવ્યા, પહેલું જ કામ જો કોઈ એમણે કર્યું હોય તો એ હતી માંગરોળની વાવનું ખોદકામ કરવું. એ બાદ કારણીમાં તળાવનું ખોદકામ કર્યું. કહેવાનું તાત્પર્ય છે કે સામાજિક સેવા એ કરવી જ જોઈએ, એ 100% થવી જોઈએ આપણા દ્વારા. એ ભગવાન સ્વામિનારાયણે બહુ સારી રીતે સમજાવ્યું છે પોતાના જીવન દરમિયાન પણ. એ ઉપરાંત જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે સામાજિક સેવાની જે એક ભાવના દેખાડી, એ આજ પણ સંપ્રદાયની અંદર દરેક સંસ્થાઓ, દરેક શાખાઓ આ વાત દેખાઈ રહી છે કે સામાજિક લેવલના જે પણ સારા કાર્યો હોય, પછી એ સ્કૂલો હોય, હોસ્પિટલો હોય, અન્નક્ષેત્રો હોય, ભોજન પ્રસાદની વાત હોય, સારા કોઈ મોટા મંદિર ઇત્યાદિ બનતા હોય, માનો કે શ્રી રામ મંદિર અયોધ્યામાં બન્યું તો સમાજ સંપ્રદાય તરફથી દરેક સંસ્થાઓમાંથી બહુ મોટી ફાઇનાન્શિયલી સેવા પણ એમાં થઈ છે. હિન્દુ ધર્મના ઉત્કર્ષ માટેની જે સેવા હોય એ સમાજ સંપ્રદાય દ્વારા થઈ રહી છે, જે આનંદની વાત છે. એ ઉપરાંત જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં એમ દેખાડ્યું કે શાસ્ત્ર સાથે સદૈવ માટે માણસે વળગેલા રહેવું જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પોતાના જીવનમાં છેકથી છેક સુધી ભાગવત વંચાવતા રહ્યા. આ સત્સંગી જીવન કે ભક્ત ચિંતામણી કે સંપ્રદાયના ઇતર શાસ્ત્રોમાં પણ લખેલું છે કે પ્રાગજી પુરાણની કથા વાંચતા, ક્યારેક નિત્યાનંદ સ્વામી કથા વાંચતા અને ભગવાન સ્વામિનારાયણ સાંભળતા. પોતાના જીવનના અમૂલ્ય વર્ષો હતા, ફક્ત 49 વર્ષ જ આ લોકમાં ભગવાન રહ્યા, પણ એમાંથી સતત ને સતત કથા વાર્તા ઉપર ફોકસ કર્યું હોય ને તો એવા ટોટલ 41-42 વર્ષ સુધી કથા વાર્તાના સત્સંગ વિચરણ જ કર્યું, લોકોને સારા માર્ગે વાળવા માટેની જ વાતો કરી, ઉપદેશ આપ્યા. છેલ્લા 8 વર્ષનો જે ટાઈમ હતો એમાં ભગવાને પછી મંદિરો નિર્માણ કરાવ્યા. તો સત્સંગ અને કથા એ દરેક ઘરમાં હોવી જોઈએ. દરેક લોકો સારા ધર્મ સાથે, સારા સંતો સાથે જોડાયેલા હોવા જોઈએ, કોઈ શાસ્ત્ર સાથે વળગેલા હોવા જોઈએ. એ વાત ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાંથી દેખાડી છે.